આ સેમ હાર્ડવાળા જો પિઝા લઈ એવા છે. તો નો ઓનિયન ગાર્લિકના પિઝા આવી ગયા છે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કેમ છો બધાય? અને કેવું છે આજનો દિવસ તમારો? અને આપણે છે આજે રજા, તો રજા છે આજે. ને ચા જોતી બનાવી નાખી હતી, તો ક્યારની તો ઠંડી પડી ગઈ છે, તો આપણે ગરમ કરી નાખીએ અને ચા પીએ. તો કેમ છો બધાય? જય શ્રી કૃષ્ણ. તો અને ગાર્ડન તો આટલું મસ્ત થઈ ગયું છે ને આજે. વેધર પણ તડકો નથી, એકદમ વાદળાવાળું છે. વાદળ ને ક્લાઉડ બહુ છે અને એકદમ ડાર્ક છે. તો આવું કંઈક છે વેધર આજે. ને રહેતા પૂરા દિવસમાં વરસાદ પણ આવે તો કંઈ ખબર નથી. તો જો ચા છે ને એ ગરમ કરવા રાખી દીધી છે. રોટલી જોતી બનાવી નાખી છે. અને આપણું ઘી ગઈકાલે છે ને અમે કોસ્કો ગયા હતા, કેમ કે ઘી લેવા માટે. તો ઘી ના મળ્યું, કોસ્કો બંધ હતું. તો ચાલો મળીએ. તો આજે પણ છે ને થોડાક કબૂતર આવ્યા છે. દાણા તો ક્યારના નહીં ખાધા, બધા ખાઈને નાહી ગયા અને મેં નાસ્તો કરતો હતો. તો આટલા હજી છે, તો બાજુમાં લઈ જાઉં તમને. તો આટલા રહ્યા છે અને કામ બે જગ્યાએ ફિનિશ થઈ ગયું ને, તો લેડર ને ઘોડો ને બધા અહીંયા આવી ગયું પાછું. અને સામાન થોડોક પાછું રિટર્ન આવી ગયો છે. અને હજી એક જગ્યાએ મિક્સર ને બધી પાછું મોકલાવ્યું છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ, જય માતાજી બધાને. તો કેમ છો બધા? ચલો, તો ફ્રેશ થઈને આપણે આવી ગયા છીએ ને આજે કિચનમાં રજા છે. કિચનમાં કુકિંગ નથી કરવાનું, કેમ કે કિચનની રજા રાખી દીધી. તો પ્રફુલ્લે કીધું કે આજે તારા માટે રજા છે, એટલે અહીંયા ચૂલા બુલા ધોઈને બધું સાફ કરેલું પડ્યું છે. કંઈ કુકિંગ બુકિંગ કરવાનું નથી આપણે. તો અહીંયા ચૂલા ક્લીન થઈ ગયા છે. અને પ્રફુલ મારા માટે સરપ્રાઈઝ લઈ આવ્યો છે, એટલા માટે સરપ્રાઈઝ તો ન કહેવાય પણ ખાવાનું. તો અહીંયા આપણે પ્રફુલ બેઠી ગયા છે. અને શું લાવ્યો છે સરપ્રાઈઝમાં? સરપ્રાઈઝ તો એવું કંઈ નથી, પણ ચાલો તો આપણે પિઝા લઈ આવ્યા છે ખાવા માટે. કેમ કે આજે મેં કીધું કે રસોઈ બનાવવાનું મન નથી, તો ચાલો પિઝા બીઝા કંઈ લઈ આવો, ઘણા દિવસ ખાધા નથી. તો પિઝા તો સરપ્રાઈઝ એ હતું કે આઈ હાર્ટ ટુ પિઝા. તો પ્રફુલ્લના હાર્ડ પિઝા છે. આ સેમ હાર્ડવાળા જો પિઝા લઈ એવા છે. તો નો ઓનિયન ગાર્લિકના પિઝા આવી ગયા છે. અને જ્યોતિને સરપ્રાઈઝ કર્યું કે એ કેટલા દિવસથી કહેતી હતી કે કંઈક પિઝા ખાવા. તો મેં કીધું આજે છે ને ફ્રેન્ડના ઘરે જતો હતો, તો નાસ બાજુમાં દુકાન જ્યાંથી અમે લાવતા હતા ને સ્પેશિયલ વેજ શોપમાંથી. અને કેવા છે તો તમને હું બતાવીએ, કોઈને લેવાના હોય તો કોમેન્ટ કરજો કે ક્યાંથી પિઝા લાવ્યા. આ પિઝા બહુ સરસ આવે છે, વેજીટેરિયન છે, એક વેજીટેરિયન છે અને બીજો ખીમા પનીર પિઝા છે. તો મારા ફેવરેટ આ છે ખીમા પનીર. આ ખાવામાં વધારે ટેસ્ટી સારા લાગે છે. વેજીટેરિયન એટલા બધા, પણ ખીમો પનીર વધારે સારા લાગે છે. ચાલો તો આપણે પિઝા એન્જોય કરીએ. અને તમે પણ કોમેન્ટ જરૂર કરજો. બે હરીફાઈ કરવાના છે કે કેટલા કોણ ખાય છે? નહીં, મારે હરીફાઈ કરવાની નથી. આપણે 1 થી 2 સ્લાઇસમાં ઇનાફ છે, એટલું બધું ખાવાની જરૂર નથી, કેમ કે અનહેલ્ધી ફૂડ છે. અને બહુ ફાસ્ટ ફૂડ આ બધા કહે છે કે મેદાના લોટની વસ્તુ ખવાય, પણ ગોરિયા ખબર નહીં જન્મથી લઈને મૃત્યુ સુધી એ જ ખાતા હોય મેદાના લોટનું જ. પણ કેમ કે હાર્ટના પ્રોબ્લેમ થાય, આ પ્રોબ્લેમ થાય, પણ ખબર નહીં આપણે ઇન્ડિયનની જ પ્રોબ્લેમ થાય કે બધાને થાય. કેમ કે એ લોકો હંમેશા બ્રેડ અને પિઝા, નાન, મેદાની જ વસ્તુ એવરીડે ખાતા હોય, મેદાવાળી. પણ લાઈક એ લોકો સલાડ પણ સાથે સાથે ખાય છે, હેલ્ધી ફૂડ પણ ખાતા હોય છે ઘણી ફેરા. તો એનાનું સલાડ તો હોય એ સાથે, અને બ્રેડ એવું મેદાની કંઈ બી વસ્તુ હોય છે. તો ચાલો આપણે પિઝા એન્જોય કરીએ, નકર પિઝા ઠંડા થઈ જાય.
રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય સિયારામ બધાને અને જય માતાજી. તો કેમ છો બધા? તો ચાલો નાહી ધોઈ અને ફ્રેશ થઈને બસ આપણે રસોઈનો ટાઈમ થયો છે. તો આજે રસોઈ બનાવવા આવી ગયા. રસોઈમાં એટલું ખાસ તો નથી બનાવતા, મગ ઇઝી બનાવવાનું છે કે ફાસ્ટ બની જાય. તો આપણે બાફેલા મગ બનાવવાના છે. તો તેના માટે અહીંયા મેં મીઠો લીમડો અને મરચાં અને બધું આપણે ટમાટર ને એવું લઈ લઈએ. ટમેટા આ ફ્રીઝમાં નથી તો આપણે જોવા જવા પડશે બહારના ફ્રીઝરમાં. ત્યાં સુધીમાં આપણે અહીંયા બાકીનું બધું રેડી કરી લઈએ. તો અહીંયા મેં મીઠો લીમડો લઈ લીધો છે, લીલા મરચાં લઈ લીધા છે અને હવે આપણે મગ લઈ લઈએ. ફાઇનલી મગ લઈ લીધા છે ને આપણે ગરમ પાણીમાં નાખી દઈએ એટલે મસ્ત ગરમ પાણીમાં ધોવાઈ જશે. ત્યાં સુધીમાં મેં બહારથી ટમેટાં લઈ આવું. આપણે અહીંયા મગ માટે 2 ટમેટાં લઈ લીધા, સોરી 1 ટમેટું લઈ લીધું છે, 2 મરચાં લીધા છે અને બહુ બધો મીઠો લીમડો લઈ લીધો છે. તો બધાને રેડી કરી નાખીએ અને આપણે મગનું શાક વઘારી નાખીએ. ટમેટાં આ વખતે થોડા ડિફરન્ટ લઈ આવ્યા છે મમ્મી. કોઈ નવી રેસીપી તો નથી બનાવવાના, આપણે એવી રીતે બનાવતા હોય સેમ જ બનાવીએ છીએ. એટલે ટાઈમ હોય તો આપણે કંઈ નવું બનાવવાનો વિચાર કરીએ, પણ ટાઈમ બહુ ઓછો હોય તો પછી રહેવા દઈએ છીએ. ચાલો તો બાજુમાં ફટાફટ રાઈસને રાખી દઈએ, કેમ કે આપણે ધોઈને રેડી રાખ્યા હતા. તો આપણે ગરમ પાણી સીધું નાખવાનું છે. તો આપણે ડાયરેક્ટલી કેટલનું પાણી નાખી દઈએ એટલે આપણા રાઈસ ફટાફટ રેડી થઈ જશે. અને સાથે સાથે નમક પણ નાખી દઈએ. ચલો નમક નખાઈ ગયું છે અને હવે આપણે ફાઇનલી મગ બનાવવાનું. આપણે મગનું જીરું નાખી દીધું છે. અને ગેસ ધીમો કરી અને મીઠો લીમડો આદુની પેસ્ટ પણ નાખી લીધી છે અને આપણે ઝીણું ખમણેલું આદું નાખ્યું છે. તેમાં સરસ ટેસ્ટ આવી જાય. અને સાથે સાથે આપણે નમક પણ નાખી દઈશું. તો અહીંયા 2.5 ચમચી જેટલું નમક નાખાઈ દઈશું. અને હવે આપણે મગ નાખવાના છે.
તો આપણે થોડોક ફાસ્ટ ગેસ કરીએ અને મગ નાખી દઈએ એમાં. આજે મસ્ત બાફેલા મગ બનાવવાના છે. ચાલો તો મિક્સ કરી દઈએ અને બાકીના આપણા મસાલા તો આપણામાં જીરું ધાણા 2 ચમચી ઉપર જીરું ધાણા નાખ્યું છે અને 1 સ્પૂન હાફ આપણી હિંગઈ બાકી જતી તો કંઈ નહીં આપણે આમાં સાઈડમાં નાખી દઈએ. તો આપણે 2 થી 3 મિનિટ સાથે મસાલા સાથે કૂક કરીએ અને પછી પાણી નાખી દઈએ. તો આપણે મસ્તમાં ટમાટર ને બધું મરચાં ને બધું કૂક થઈ ગયા છે. તો આપણે બસ પાણી નાખી દઈશું. બે થી 3 મિનિટ માટે કૂક થવા દઈએ અને પછી કુકર ઢાંકી દઈએ આપણે.